નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। કચ્છની પાણી વ્યવસ્થા અંગે યોજાશે બેઠક। આગામી 8મીએ પાણી પુરવઠા મંત્રી કરશે સમીક્ષા। સ્થાનિક લોકપ્રતિનિધિઓની સાંભળશે રજૂઆતો। જિલ્લા પંચાયતના કચેરીના કર્મચારીઓને ઘેર બેઠા પગાર। ડીડીઓની પહેલથી પંચાયતમાં મુકાયું એટીએમ વાહન। સમયસર પગાર મળી રહે તે માટે ગોઠવાઈ વ્યવસ્થા। આગામી 7મી આઈટીઆઈમાં યોજાશે ભરતી મેળો। 26થી વધુ કંપનીઓ નોકરી આપવા માટે આવશે। 4000થી વધુ યુવાનોને ભાગ લેવા પાઠવાયા પત્રો। ને ભુજ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા દારૂનો કરાયો નાશ। 56 લાખના ઝડપાયેલા દારૂ પર ફેરવાયું બુલડોઝર। દારૂની નદીઓ વહેતા પાલારાનો સીમાડો ગંધાયો। ભુજમાંથી ફરી એક વખત બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે। એસઓજીને મળેલી બાતમીના આધારે ભુજના આત્મારામ રિંગ રોડ પર આવેલ જૂની બકાલી કોલોનીની નજીક ઓસમાણ હુસેન સંઘી અને ભુજના ઇકબાલ ઇલિયાસ ચાકી હેવી લાયસન્સ બનાવવા માટે બોગસ સર્ટિફિકેટ અને સિક્કા બનાવીને લોકોને લાયસન્સ બનાવી આપતા હતા। પોલીસને આ અંગે મળેલી બાતમીના આધારે ઓફિસ પર દરોડો પાડીને આરટીઓ કચેરીમાં હેવી લાયસન્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સર્ટિફિકેટ અને સિક્કા જપ્ત કર્યા છે। સાથે જ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। એસઓજી 38 જેટલી બોગસ સ્કૂલની સર્ટિફિકેટ અને 3 સિક્કા જપ્ત કર્યા છે। આરોપીઓએ અગાઉ 10 જેટલા હેવી લાયસન્સ બનાવવા માટે બોગસ સર્ટિફિકેટ અને સિક્કાનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે। હેવી લાયસન્સ બનાવવા માટે ધોરણ 8 પાસનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે, પરંતુ ધોરણ 8 પાસ ન હોય તેવા બોગસ સર્ટિફિકેટના આધારે લાયસન્સ બનાવી આપતા હતા। આરોપીઓએ નારણપરના મંધરા ઇરફાન સિદ્દીક અને નોડે મુબારક ઇબ્રાહીમના નામની બોગસ સર્ટિફિકેટ બનાવીને આરટીઓમાં હેવી લાયસન્સ માટેની અરજી કરી હતી। પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। આ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડમાં અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરી છે। તાજેતરમાં જ ભુજમાં આર્મી અને બીએસએફના સર્વિંગ લાયસન્સના આધારે બોગસ લાયસન્સ કૌભાંડનું એસઓજીએ પર્દાફાશ કર્યો હતો। ત્યારબાદ ફરી એક વખત સ્કૂલની બોગસ સર્ટિફિકેટના આધારે બનાતા લાયસન્સ કૌભાંડનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે। આજે જે એસઓજીની ટીમને બાતમી મળેલ કે અમુક ઇસમો આરટીઓમાં હેવી લાયસન્સ કઢાવવા માટે જે ડોક્યુમેન્ટની જરૂરત પડે તેની ડુપ્લિકેશન કરે છે અને બોગસ દસ્તાવેજ બનાવે છે। તેના આધારે આત્મારામ સર્કલ પાસે ઓસમાણ હુસેન સંધીની ઓફિસમાં રેડ કરતા ત્યાં ઓસમાણ હુસેન સંધી તેમજ તેની સાથેનો સાગરીત ઇકબાલ ઇલિયાસ ચાકી બંને રેડ હેન્ડેડ પકડાઈ ગયેલ। તેની પાસેથી હેવી લાયસન્સ બનાવવા માટે 8 ધોરણ પાસનું સર્ટી જોઈએ। જે ઈસમ પાસે 8 ધોરણ પાસ ન હોય તેને આરટીઓનું લાયસન્સ અપાવવા માટે તે લોકો પ્રાથમિક શાળાના અલગ અલગ એલસી બનાવી અને તેમાં 8 ધોરણ પાસનું સર્ટિફિકેટ ખોટું બનાવી આપેલ અને તેના માટે આરટીઓ એજન્ટને રજૂ કરી અને જે ઈસમોને એમણે સર્ટિફિકેટ બનાવી આપેલ છે તે સર્ટિફિકેટના ઈસમોના નામ તેમજ તમામ સિક્કા અને એલસીની ડુપ્લિકેટ તેમજ પ્રાથમિક શાળાના સિક્કાઓ અને એલસીને લગતું તમામ મુદ્દામાલ અમે જપ્ત કરેલ છે। બંને ઈસમોને ધરપકડ કરેલ છે અને આરટીઓમાં જે લાયસન્સ કઢાવેલ છે તેની પણ ઓસી અમે મેળવેલ છે। હાલ પૂરતા એ લોકો અત્યારે સ્વીકારે છે કે અમે 9થી 10 લાયસન્સ આવા અપાવેલા છે, પણ હજી હાલ ગુનો દાખલ કરાવવાની તજવીજ ચાલુ છે અને વધુ તેનું ઇન્ટ્રોગેશન કરવાથી વધુ વિગત બહાર આવી શકે તેવી શક્યતા છે। ગાંધીધામના જીઆઈડીસી વિસ્તારમાંથી ગત 28મી નવેમ્બરે નવજાત બાળકી મળી આવી હતી। કચરાના ઢગલામાં ફેંકી દેવાયેલી બાળકીને પશુઓએ ફાડી ખાતા તેનું નિધન થયું હતું। આ સબબ જીઆઈડીસી વિસ્તારમાં રહેતા સામતાભાઈ જોગાભાઈ પરમારે ગાંધીધામ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। તેમના મકાનના વાડામાં કોઈ અજાણી સ્ત્રીએ પોતાના કુકર્મો છુપાવવા બાળકી ત્યજી દીધી હોવાનો ગુનો તેમણે નોંધાવ્યો હતો। ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે આરોપી માતાની ધરપકડ કરી હતી। આ મહિલાએ શા માટે બાળકી ત્યજી તેની તપાસ હાથ ધરાઈ છે। વધુમાં મેડિકલ રિપોર્ટને આધારે પણ તપાસ હાથ ધરાશે। આ બાબતે પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવેલી। આ ગુનો સામાજિક રીતે ઘણો સંવેદનશીલ પ્રકારનો છે, કારણ કે હાલના સમયમાં જે રીતે સેક્સ રેશિયો આપણો ઘટતો જાય છે, આપણા સમાજમાં બાળકીઓની સંખ્યા ઘટતી જાય છે, એ બાબતે ઘણો સંવેદનશીલ હોય અને પૂરેપૂરું આમાં ગંભીરતાથી કામ કરવામાં આવેલું। જેમાં અમે ખાસ કરીને ગાંધીધામ વિસ્તારના જેટલા પણ મેટર્નિટી હોમ હોય, ગાયનેક ડૉક્ટર્સ છે, બધા પ્રાઇવેટ પ્રસૂતિ કરાવતા હોય એવી મહિલાઓ હોય,
અને આ સિવાય અમારા ખાનગી બાતમીદારો આ બધા દ્વારા માહિતી મેળવવા આ ગુનામાં સઘન પ્રયાસો કરવામાં આવેલા, જે તમામ મહેનતના અંતે આરોપીને લોકેટ કરવામાં સફળતા મળી છે. આરોપી જે બાઈ છે કે જેણે પોતે આ નવજાત બાળકીને જન્મ આપી અને ફેંકી દીધેલું જીવિત હાલતમાં, જે સમય જતાં બાળકનું મૃત્યુ નીપજેલું, આ આરોપીને જે લેડી છે એને આજરોજ અટક કરવામાં આવી છે. સાહેબ એનું કારણ જાણવા મળ્યું મતલબ પાછળનું મહિલા ભણિત હતી, કુંવારી હતી કે? આરોપી મહિલા મોટી ઉંમરના છે, પરણ્યા પણ છે. કારણની તપાસ હાલમાં ચાલુ છે. હજી કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી કે બાળક ખરેખર કાયદેસરનું હતું અને ફેંકવામાં આવેલ છે અથવા તો અનોરસ બાળક હતું અને ફેંકવામાં આવેલ છે. તે બાબતેની વિશેષ તપાસ ચાલુમાં છે. જો એ બાબતે પણ કંઈ ગેરકાયદેસર જણાશે તો આ બાબતે વધુ ગુનો દાખલ કરવામાં આવશે. આ માટે અમે DNAની પણ મદદ લેશું ઇન્વેસ્ટિગેશનમાં. રાજ્ય સરકારના ગૃહ વિભાગે 11 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલીનો ગંજીપો ચીંપ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થયા બાદ આજે સરકારે 11 જેટલા વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બદલી કરી છે, જેમાં પંચમહાલના એસપી આરવી અંસારને અમદાવાદ રૂરલ એસપી તરીકે મુકાયા છે. વેસ્ટર્ન રેલવે અમદાવાદના એસપી આરવી ચુડાસમાને પંચમહાલના એસપી તરીકે, મહીસાગરના એસપી એનકે અમીનને તાપીના એસપી એમકે નાયકને મહીસાગર એસપી, અમદાવાદ સિટીના ડીસીપી એસકે ગઢવીને વેસ્ટર્ન રેલવે અમદાવાદના એસપી, સુરત સિટીના ડીસીપી પરીક્ષિતા રાઠોડને અમદાવાદ સિટીના ડીસીપી, વડોદરા સિટીના ડીસીપી હિતેશ જોઈસરને ગીર સોમનાથના એસપી, લાજપોર જેલ સુરતના સુપ્રિન્ટેન્ડન્ટ RM પાંડેને વિરમગામ SRPFના કમાન્ડન્ટ તરીકે મુકાયા છે. તો વલસાડના એસપી પ્રેમવીર સિંઘને અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ બનાવાયા છે, જ્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલ જોશીને વલસાડના એસપી તરીકે મુકાયા છે. તો ગીર સોમનાથના એસપી HR ચૌધરીને લાજપોર જેલ સુરતના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિયુક્તિ અપાઈ છે. કચ્છ જિલ્લાની ભીમાસર ગ્રામ પંચાયતનું વિભાજન કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરવાના આરોપસર હાઈકોર્ટે પંચાયત મંત્રી અને કચ્છના પૂર્વ પ્રભારી મંત્રીને નોટિસ ફટકારી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભીમાસર ગ્રામ પંચાયતની ફરિયાદને આધારે હાઈકોર્ટે પંચાયત મંત્રી અને કચ્છના પૂર્વ પ્રભારી મંત્રીને નોટિસ ફટકારી છે. પંચાયતનું વિભાજન કરવામાં સચિવનો ઇનકાર હોવા છતાં વિભાજન કરવાનો નિર્ણય કરાયો હતો, જે સબબ ગ્રામ પંચાયત દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવતા કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ સંદર્ભે જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અને ભીમાસરના રાજકીય આગેવાન VK હુંબલે જણાવ્યું હતું કે રાજકીય રીતે રાગદ્વેષ રાખીને પંચાયતનું વિભાજન કરાયું છે. ગ્રામ પંચાયત દ્વારા અલગ પંચાયત માટે કોઈ ઠરાવ નથી કરાયો, કોઈ પણ પ્રકારની માંગણી પણ નથી કરાઈ. તેમ છતાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાંથી નિયમ વિરુદ્ધ ઠરાવ કરીને TDO તેમજ DDO પણ સહમત ન હોવા છતાં ભીમાસર ગ્રામ પંચાયતનું વિભાજન કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, તેવું વિપક્ષી નેતા VK હુંબલે જણાવ્યું હતું. આ અંગે તેમણે ટેલિફોનિક વાતચીત કરીને વિગતો આપી હતી. ભીમાસર ગ્રામ પંચાયતમાંથી વરસાણા ગામને અલગ કરવા માટે ગ્રામજનોની માંગણી નહોતી. ગ્રામ પંચાયતે કોઈ અલગ કરવા માટેનો ઠરાવ કરેલ નથી, સહમતિ આપેલ નથી. રાજ્ય ચૂંટણી પંચનો આદેશ સૂચના હતી કે હમણાં કોઈ નવી દરખાસ્ત વિભાજન માટેની મૂકવી નહીં. તેમ છતાં જયંત કવારિયાએ જિલ્લા પંચાયતને આદેશ કરી DDOને અને એને દરખાસ્ત મંગાવી અને રાજકીય ચંચુપાત કરી અને કોઈ પણ જાતના નિયમને અનુસર્યા વગર વરસાણા ગામને ભીમાસર પંચાયતમાંથી, કારણ કે કોંગ્રેસની ગ્રામ પંચાયત હોવાને કારણે કોંગ્રેસની ગ્રામ પંચાયત કઈ રીતે તૂટે એવા માત્ર રાજકીય હેતુથી એમને આદેશ આપી અને વરસાણા ગામને અલગ વિભાજન કરી નાખ્યું, જેને લઈને પંચાયતના સરપંચ લક્ષ્મીબેન હુંબલ એ હાઈકોર્ટમાં ગયા છે. અને હાઈકોર્ટમાં આ રીત દાખલ કરવાથી બંને મંત્રીઓને નોટિસ હાઈકોર્ટે આપેલી છે. ભચાઉ વોંધ માર્ગ વચ્ચેથી પોલીસે બાતમીના આધારે બિયરના જથ્થાની હેરાફેરી કરતા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભચાઉ PI વિષ્ણુદાન ગઢવીને મળેલી બાતમીના આધારે ભચાઉ વોંધ હાઈવે પર આવેલ ધનરાજ હોટલ સામે ઇયોન કારને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી. કાર ચાલક હરિભા ગઢવીની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે દમણથી બિયરનો જથ્થો ધંધા માટે મંગાવાયો હતો, તો પાછળથી આવી રહેલ અન્ય એક ઇયોન કારમાં દારૂ દમણથી લઈ આવવામાં આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવીને કારને ઝડપી પાડી હતી અને તેની તપાસ કરતા 2,44,800નો બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રમેશ મેઘજી પટેલ અને નવીન કાંજી કારોત્રાની ધરપકડ કરીને 7,44,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ દારૂ દમણથી કોણે મોકલ્યો હતો તે જાણવા માટે પોલીસે આરોપીઓની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. રાજ્યના પાણી પુરવઠા મંત્રી બાબુભાઈ બોખીરિયાએ પાણીની યોજનાઓ અને સ્થિતિની સમીક્ષા કરવા માટે આવતા સપ્તાહે ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કર્યું છે. નર્મદા હોલના ધારાસભ્ય, સંસદ સભ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખ, સિનિયર અગ્રણીઓ, નર્મદા નિગમના તેમજ પાણી પુરવઠા બોર્ડના ઝોન કક્ષાના ઉચ્ચ અધિકારીઓની ઝોન વાઇઝ બેઠક લેશે, જેમાં સૌરાષ્ટ્ર ઝોનનો વારો 9મી ડિસેમ્બરે છે. તે દિવસે સવારે 11 થી 1:30 વાગ્યા દરમિયાન રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યો, સાંસદોને બોલાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓની બેઠક તે જ દિવસે બપોર બાદ 3 થી 6 વાગ્યા સુધી યોજાશે. કચ્છની પાણી સમીક્ષા માટે અલગથી 8મી ડિસેમ્બરે બપોરે 3 થી 6 દરમિયાન બેઠક બોલાવવામાં આવી છે, જેમાં પાણીની યોજનાના ચાલુ કામ તેમજ નજીકના ભવિષ્યમાં કરવાના વિકાસ કામો અંગે ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત જે કામોને મંજૂરી અપાઈ ગઈ છે અને મંજૂરી માટે પડતર કામોની પ્રક્રિયા અંગે સમીક્ષા કરાશે, તેમજ ઉનાળામાં પાણીની સંભવત પરિસ્થિતિ અને સરકારના આયોજન વિશે ચર્ચા થશે. પ્રજાના પ્રતિનિધિઓ પાસેથી ફરિયાદ, સૂચનો અને રજૂઆતો સાંભળીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ વર્ષે અપૂરતા વરસાદ થતાં સ્થાનિક જળસ્ત્રોત અને નર્મદા યોજનાના કારણે લોકોને પીવાના પાણીની તકલીફ નહીં પડે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના લગ્ન અને પરિવાર સંબંધિત ઝઘડાઓનું કોર્ટ બહાર જ કાયમી ધોરણે સમાધાન થાય તેમજ તાત્કાલિક ન્યાયિક નિકાલ આવે તેવા ઉમદા હેતુથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફેમિલી કોર્ટનો પ્રારંભ કરવામાં આવ્યું છે, જે પૈકી હાલ અમદાવાદ ખાતે 6, વડોદરા ખાતે 3, સુરત અને ગોધરા ખાતે 2, રાજકોટ, જૂનાગઢ, આણંદ, ભાવનગર, ગાંધીનગર, જામનગર અને ભરૂચ ખાતે 1 કોર્ટ મળીને કુલ 20 કોર્ટ કાર્યરત કરાઈ છે. તો રાજ્યના કાયદા પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે રાજ્યમાં દરેક જિલ્લાઓમાં ફેમિલી કોર્ટની સ્થાપના થાય તે માટે રાજ્ય સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. ફેમિલી કોર્ટના જજ અને સ્ટાફ સહિતની મંજૂરીઓ પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે, જેના ભાગરૂપે ગુજરાત હાઈકોર્ટ સાથે સંકલનમાં રહીને આગામી 5મી ડિસેમ્બરથી મહેસાણા, બનાસકાંઠા, દાહોદ અને કચ્છ ખાતે 2 ફેમિલી કોર્ટ શરૂ કરાશે. તો સુરેન્દ્રનગર, નવસારી, પોરબંદર અને અમરેલીમાં 1 કોર્ટ મળીને કુલ 8 જિલ્લાઓમાં 12 જેટલી ફેમિલી કોર્ટ શરૂ કરવામાં આવશે. ફેમિલી કોર્ટમાં લિટિગેશન અને ખાસ કરીને મહિલા લિટિગેશનને ઘર આંગણે જ ઝડપી ન્યાય મળી રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યની અદાલતોમાં અન્ય કેસો સાથે મહિલા સંબંધિત કેસો પણ પડતર હોય છે અને જો મહિલા સંબંધિત કેસો માટે અલગ કોર્ટ પૂરતી સંખ્યામાં ન હોય તો આવા કેસોનો ઝડપથી નિકાલ થતો નથી. નોટબંધી બાદ કર્મચારીઓનો પ્રથમ પગાર થયો છે, ત્યારે કર્મચારીઓને સમયસર પગાર મળી રહે તે માટેની વ્યવસ્થા સરકાર અને બેંકો દ્વારા કરાઈ રહી છે. તેવામાં કચ્છ જિલ્લા પંચાયતના કર્મચારીઓને સત્વરે પગાર મળે અને લાઇનમાં ઊભા રહેવાથી સમય ન વેડફાય તે માટે પંચાયત ભવનની પાછળ એટીએમ વાહનની વ્યવસ્થા કરાઈ છે. જિલ્લા પંચાયતના કર્મચારી મંડળ દ્વારા સમયસર પગાર મળે તેવી રજૂઆત ડીડીઓને કરાઈ હતી, ત્યારે ડીડીઓ સીજે પટેલે દેના બેંક સાથે સંકલન કરીને કર્મચારીઓ માટે એટીએમ વાહનની વ્યવસ્થા ગોઠવી છે. જિલ્લા પંચાયત પાછળ કર્મચારીઓ પોતાના એટીએમમાંથી નાણાં ઉપાડી રહ્યા છે, પરંતુ એટીએમમાંથી માત્ર 2000ની રકમ મળે છે. જોકે તેમ છતાં કર્મચારીઓને નાણાં ઉપાડવાની લાંબી કતારોમાંથી રાહત મળતા તેમણે હાશકારો અનુભવ્યો છે. આજે કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અમે રજૂઆત કરી હતી કે સાહેબ પગારના દિવસો છે, કર્મચારીઓને એમના સેલરી મળી શકે એ માટે બેંકમાં ઘણી લાઈનો હોય છે, ત્યારે દેના બેંક પાસે રજૂઆત કરી અને આજે આ એટીએમ તમામ કર્મચારીઓનો લાભ રહ્યા છે. અમે દેના બેંકના મેનેજરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને તમામ કલેક્ટરશ્રીનો અમે આભારી માનીએ છીએ. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે જનધન યોજના અંતર્ગત ખાતા ખોલવાની કામગીરી શરૂ કરાઈ હતી, જેમાં અનેક વંચિત અને ગરીબોના બેંક ખાતા ખુલી શક્યા ન હતા. તેમાં ઉપરથી નોટબંધી થઈ. તેમ છતાં રાજ્યના નાણાં વિભાગે વહીવટી તંત્ર મારફતે દરેક ગામોમાં કેમ્પ યોજીને જનધન યોજનાના ખાતા ખોલવા કેમ્પનું આયોજન કરે તેવો આદેશ કરાયો હતો, પરંતુ નાણાં વિભાગના આદેશને પણ ગોળીને પી જવાયો છે. રાજ્યના નાણાં વિભાગે કરેલા આદેશ અનુસાર ભચાઉના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિવિધ ગામડાઓમાં જનધન ખાતા ખોલવા માટેના કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં સરપંચોને પરિપત્ર પાઠવીને તેમના ગામના જરૂરતમંદ લોકોના ખાતા ખોલાવવા જણાવ્યું હતું, જે અંતર્ગત 2 ડિસેમ્બરે વાંઢિયા જૂથ ગ્રામ પંચાયતના લાખાપર ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે સામખિયાળીની દેના બેંક દ્વારા કેમ્પનું આયોજન માત્ર કાગળ પર જ ગોઠવાયું હતું.
ગ્રામ પંચાયત અને સરપંચને પરિપત્ર મળ્યા બાદ તેઓએ ગામના જરૂરતમંદોને એકત્રિત કર્યા હતા, પરંતુ કેમ્પમાં કોઈ પણ વહીવટી કે બેંકના અધિકારીઓ છેક બપોર સુધી ન આવ્યા. વાંઢિયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ આંબાભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે જનધન યોજનાના ખાતા ખોલાવવા આવનાર લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નાણાં વિભાગે વહીવટી તંત્રને આદેશ કર્યો અને વહીવટી તંત્રએ જે તે ગ્રામ પંચાયતોને પણ લખીને જણાવ્યું હતું. તેમ છતાં કેમ્પમાં ખાતા ખોલવા માટે કોઈ પણ બેંક અધિકારીઓએ હાજરી આપી ન હતી. તેવી જ રીતે આજે વાંઢિયા ગામે ખાતા ખોલવાનો કેમ્પ યોજાયો હતો, જેમાં બેંકના અધિકારીઓને હાજર રહીને ખાતા ખોલાવવાના હતા, પરંતુ વાંઢિયામાં પણ એવું જ બન્યું અને કોઈ પણ બેંક કર્મીઓ કે વહીવટી અધિકારીઓ ફરક્યા નહીં. ત્યારે સરપંચ આંબાભાઈએ બેંકનો સંપર્ક કરતા એવું જાણવા મળ્યું હતું કે અમોને કેમ્પ વિશે કોઈ જાણ જ નથી. ત્યારબાદ મામલતદારોનો સંપર્ક કરતા તેમણે બેંકની હેડ ઓફિસના નંબર આપીને હાથ ઊંચા કરી લીધા હતા. સરપંચ આંબાભાઈએ બેંકની હેડ ઓફિસનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો, પણ ફોન સતત નો રિપ્લાય થયો હતો. નોટબંધી બાદ ભચાઉ તાલુકામાં સામે આવેલી આ ઘટના પરથી એટલું તો ચોક્કસ કહી શકાય છે કે સરકારી કામગીરીઓ માત્ર કાગળ પર જ કરી દેવાય છે. ત્યારે વાંઢિયાના સરપંચ આંબાભાઈ પટેલે આ મુદ્દે જિલ્લાનું વહીવટી તંત્ર ધ્યાન આપે તેવી માંગ કરી હતી. બેરોજગાર શિક્ષિત યુવાનો માટે સારા સમાચાર છે. આગામી 7મી ડિસેમ્બરે જિલ્લા રોજગાર કચેરીના ઉપક્રમે ભુજ ITI ખાતે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોજગારી મેળવવા ઈચ્છુક તમામ યુવાનો ભાગ લઈ શકશે. આ જોબ ફેરમાં કચ્છની 26થી વધુ કંપનીઓ નોકરીની તક આપવા આવશે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી કચ્છ દ્વારા અવારનવાર ભરતી મેળાઓ યોજાઈ રહ્યા છે. ત્યારે આગામી 7મી ડિસેમ્બરે યોજાનાર મેગા જોબ ફેરમાં ઓપન ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. જિલ્લા રોજગાર અધિકારી NM પટેલના જણાવ્યા પ્રમાણે ભુજની ITI ખાતે યોજાનાર ભરતી મેળામાં કચ્છની 26થી વધુ કંપનીઓ યુવાનોને રોજગારી આપવા માટે આવશે. આ ભરતી કેમ્પમાં ઉમેદવારો ભાગ લઈ શકે તે માટે રોજગાર કચેરીમાં રજીસ્ટ્રેશન કરાવનાર અને ITIનો અભ્યાસ કરતા 4000થી વધુ યુવાનોને પત્રો પાઠવીને જાણ કરાઈ છે. આ ભરતી મેળામાં ધોરણ 8 પાસથી લઈને માસ્ટર ડિગ્રી સુધીના યુવાનો અને ટેકનિકલ અભ્યાસ કરેલા ઉમેદવારો ભાગ લઈ શકશે. ટેકનિકલ અને બિન ટેકનિકલ બંને ક્ષેત્રમાં ભરતી કરવામાં આવશે. જેમનું રજીસ્ટ્રેશન ન થયું હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઈ શકશે. વધુમાં રોજગાર અધિકારી શ્રી પટેલે જણાવ્યું હતું કે ભરતી મેળામાં આવતી કંપનીઓ અહીંથી પ્રાથમિક પસંદગી કર્યા બાદ જ જે તે ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે કંપનીમાં બોલાવીને ભરતી કરશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 2016માં 30થી 35 જેટલા ભરતી મેળાઓ રોજગાર કચેરી દ્વારા યોજાયા હતા, જેના થકી 10,000 જેટલા યુવાનોને રોજગારી અપાઈ છે. નોટબંધી બાદ રોકડ રકમની ભારે ખેંચતાણ ઊભી થઈ છે. ત્યારે કેશલેસ પેમેન્ટ સુવિધા માટે સૌ નાગરિકો આગળ આવે તો નાણાકીય વ્યવહારો પારદર્શકતાથી થઈ શકે તેમ છે. તેવામાં આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં ડિજિટલ પેમેન્ટ અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના ક્લાસ 1 અધિકારીઓ સાથે ડિજિટલ પેમેન્ટ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. દેના બેંકના IT ઓફિસર દીપેન્દ્ર ચૌહાણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પ્રીપેડ કાર્ડ, પોઈન્ટ ઓફ સેલ મશીન, USSB, UPI સહિતની સુવિધાઓ અધિકારીઓ મહત્તમ ઉપયોગ કરે તેવું જણાવ્યું હતું. આ તમામ સુવિધાઓનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની માહિતી તજજ્ઞો દ્વારા અપાઈ હતી. સરકારી કચેરીઓમાં પણ ઓનલાઈન પેમેન્ટ અને ડિજિટલ પેમેન્ટની સુવિધા ઊભી કરવામાં આવે તે હેતુસર સરકાર આગળ વધી રહી છે. આવી તાલીમો થકી જિલ્લાના મુખ્ય અધિકારીઓ ડિજિટલ પેમેન્ટની સુવિધાથી અવગત થાય અને અન્ય કર્મચારીઓ તેમજ લોકો સુધી આ વાત પહોંચાડવામાં આવે તે માટે સરકાર દ્વારા આવી તાલીમોનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના છેવાડાના વિસ્તારમાં વસતા લોકો પણ સરકારના કેશલેસના નિર્ણયમાં સહભાગી થાય તે અંગે કલેક્ટરે તમામ અધિકારીઓને ગામડા સુધી ડિજિટલ પેમેન્ટની અવેરનેસ પહોંચાડવા માટે તાકીદ કરી હતી. ઉપરાંત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થકી શહેરમાં થતા ચોરીના બનાવો પણ અટકાવી શકાશે. સામાન્ય રીતે અત્યાર સુધી લાખો કરોડો રૂપિયા લોકો પોતાના ઘરમાં રાખતા હતા, ત્યારે ચોરીના બનાવો બનતા હતા, પરંતુ હવે જો લોકો ડિજિટલ પેમેન્ટની સુવિધા અપનાવે તો ચોરીના બનાવોને પણ અટકાવી શકાય તેવું કલેક્ટર મુકુલ ગાંધીએ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જયેશ તુંવર, પૂર્વ કચ્છ SP ભાવનાબેન પટેલ, DYSP JK જયસ્વાલ, નાયબ કલેક્ટર શીતલબેન પટેલ સહિત વિવિધ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડિજિટલ પેમેન્ટ માટેનું જે આજે કેવી રીતે કરવાનું હોય છે તે બાબતમાં જિલ્લા કક્ષાના અધિકારીઓની એક તાલીમ શિબિર આપણે રાખેલી હતી.
જે આજની સરકાર આપણે ડિજિટલ પેમેન્ટ તરફ જે કેશલેસ વ્યવહારો કરવાના થાય છે તે માટેનું કેવી રીતે કરવું, એની પાસેની શું સુવિધા લોકલ લેવલ ઉપર હોવી જોઈએ અને કેશલેસ પેમેન્ટ તરફ દરેક આપણો નાગરિક આગળ વધે તે માટેની તાલીમ માટેનું આ એક આયોજન હતું. આપણા જે અધિકારીઓ છે એ ફિલ્ડ લેવલ ઉપર કામ કરી રહ્યા છે, તો એ પણ પોતાના કર્મચારીઓને તાલીમ આપે અને એક આપણે જે દિશા નક્કી કરી છે કેશલેસ પેમેન્ટ, એના માટેની આખી તાલીમનું આ આયોજન. હા, જિલ્લા પંચાયતમાં આજે જે ગ્રામ રોજગાર સેવક છે અથવા તમારા મિશન મંગલમના કર્મચારી જે ગામના લેવલના એક છેવાડા માનવી સુધી પહોંચીને કામ કરી રહ્યા છે, તો એમનું પણ આજે એક તાલીમ શિબિરનું અમે આયોજન કર્યું છે. અને એ તાલીમ શિબિરના આયોજનથી એ પણ જ્યારે એમના ગામડાના જે રૂરલ લેવલના લોકોને મળશે ત્યારે એમને પણ કેશલેસ પેમેન્ટની શું કેવી રીતે વ્યવસ્થા હોય છે, કારણ કે મિશન મંગલમ છે, ગ્રામ રોજગાર સેવક છે, એ બધા લોકો એ ડાઉન ટુ ડાઉન પીપલ જે આપણી સાથે એક્ટિવિટી સાથે સંકળાયેલા છે, અમે પેમેન્ટ આપવાની સિસ્ટમ સાથે જ સંકળાયેલા છે, એટલે એ પણ તાલીમ લેશે અને સામે તાલીમ આપશે તો જે સરકારનો હેતુ છે ધીમે ધીમે એને બહાર આવી શકશે. સરકાર ભલે કેશલેસ પેમેન્ટની વાત કરતી હોય, પરંતુ સરકારી કચેરીઓમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન શક્ય ન હોવાનું જણાઈ રહ્યું છે. આ અંગે ભુજ પીજીવીસીએલ ડિવિઝનના અધિક્ષક ઇજનેર PR વ્યાસે જણાવ્યું હતું કે બેંકો દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે, જેથી બિલ ભરવા આવતા લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી બિલ ભર્યા બાદ તેમને ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે, જેથી કોઈપણ વ્યક્તિ બિલ કરતાં વધારે પૈસા ચૂકવવા માટે સહમત થાય તેમ નથી. બેંકોને ટ્રાન્ઝેક્શન ચાર્જ નાબૂદ કરવા વિશે વિચારવું જોઈએ. ડિજિટલ પેમેન્ટ પોતે કોઈ ખરાબ વસ્તુ નથી. વિદેશની ઘણી બધી એવી દેશો છે, સંસ્થાઓ છે કે જે હાઈલી ડિજિટાઇઝ છે, પણ એની સાથેના જે આનુષંગિક ખર્ચાઓ છે એ ખર્ચાઓ દરેક તંત્રને પરવડે એવા છે. દાખલા તરીકે અમારી વાત કરીએ તો જૂનું ભુજ સર્કલ ગયા વર્ષનું અમારું ટોટલ કલેક્શન આશરે 1500 કરોડ રૂપિયા જેવું હતું. 1500 કરોડ રૂપિયાને એવું માની લઉં કે 100% કેશલેસ કરી નાખો, માત્ર એના ઉપર મારે 0.5% કોઈને ચાર્જ દેવાના છે કમિશનના નામે કે ઇન્સ્ટોલેશનના નામે, તો તમે કલ્પના કરી શકો કે મારા ધંધામાં કેવડી ઘટ છે. બીજું, અમારો ઇલેક્ટ્રિસિટીનો બિઝનેસ એવો બિઝનેસ છે કે જેમાં સ્પેસિફિકલી કેટલો પ્રોફિટ લેવો એ રેગ્યુલેટરી બોડી નક્કી કરતી હોય છે, અને ફાઇનલી આ પૈસા તો પબ્લિક મની છે. પબ્લિકને એક જરિયો આપવામાં આવે છે, એક રસ્તો આપવામાં આવે છે કે તમે આ પેમેન્ટ કરો, અને એ પેમેન્ટમાં એ મને 100 રૂપિયાનું પેમેન્ટ કરે, જ્યારે એના ખિસ્સામાંથી 2 રૂપિયા વધારે જાય એ તો પબ્લિક નહીં સહન કરે. આના ઉપર 100% વિચારવાની જરૂર છે અને એવા પગલાં લેવાની જરૂર છે કે પબ્લિક આ કરતાં એની સામેથી જાય. બીજા શબ્દોમાં કહું તો જે ટ્રાન્ઝેક્શન ચાર્જીસના નામે જે કોઈ પૈસા લેવાઈ રહ્યા છે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનમાં એને બાદ કરી દેવા જોઈએ, અને ઓન ધ કોન્ટ્રરી ત્યાં સુધી કે એને ઇન્સેન્ટિવ આપવો જોઈએ કે ભાઈ તમે આ રીતના પૈસા ભરશો ઇલેક્ટ્રોનિક પેમેન્ટની તો અમે 2% 3% ડાઉન કરી દેશું. તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે શિક્ષકો ભુજમાં બેઠક યોજીને તેમને સોંપવામાં આવતી વધારાની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો. કોઈપણ પ્રકારની સરકારી કામગીરી હોય તો સૌપ્રથમ શિક્ષકો ઉપર થોપી દેવામાં આવે છે, જેમાં BLOની કામગીરી તેમજ વસ્તી ગણતરીની કામગીરી તો શિક્ષકો કરે જ છે અને તે કરવામાં શિક્ષકોને કોઈ વિરોધ પણ નથી, પરંતુ એ સિવાયની અન્ય ઘણી કામગીરીઓ શિક્ષકોને સોંપી દેવામાં આવે છે. ત્યારે શિક્ષકો પર શિક્ષણેતર કામગીરીનો બોજો નાખવામાં ન આવે તેવી માંગ શિક્ષક સંગઠન દ્વારા કરાઈ છે. દર વર્ષે શિક્ષકોની કામગીરી વધારવામાં આવતા શિક્ષણને તેની વિપરીત અસર થઈ રહી છે. ત્યારે જો આગામી દિવસોમાં સરકાર દ્વારા શિક્ષકો પર કામગીરીનો બોજો નાખવામાં આવશે તો શિક્ષકો દ્વારા આંદોલન કરીને વિરોધ નોંધાવવામાં આવશે. અને BLOની કામગીરી અમારા શિક્ષકો વર્ષોથી કરે છે અને નિયમિત રીતે બધી રીતે કરતા આવે છે. દર વખતે કામગીરી એવી વધારવામાં આવે જે કામગીરી બહુ જ અઘરી હોય છે એનો વિરોધ કરવા ભેગા થયા છીએ. કામગીરી કરવાથી વિરોધ નહીં, પણ જે કામગીરી થઈ નથી શકતી, હમણાં એક આંબો આવ્યો છે, એ આંબો એટલે કે એ ઘરની બધી માહિતી એ પાછી આ કરવાની છે, એ સાડા સમય બાદ કરવાની છે. હવે શિયાળાનો સમય છે એટલે પહેલી સાંજ થઈ જાય, ઘરે ઘરે જઈને આ કામ કરવું બહુ અઘરું હોય છે, એટલે અમે કામ કરવાની ના નથી પાડતા, અને તે આ ખાલી આ કામ જે અમે શું કહેવાય બૂથ ઉપર બેસીને કરવા માંગીએ છીએ. બસ અત્યારે એવું છે કે ચૂંટણીની એક આચારસંહિતા આવી ગઈ છે અને અમે પોતે પણ અત્યારે ચૂંટણી કમિશન સાથે બંધાયેલા છીએ, પણ જો આ માંગણી નહીં સ્વીકારે તેનો અમે સખત વિરોધ કરશું, અને અમારી આ સંખ્યા છે એનાથી 2 ગણી કે 4 ગણી મામલતદાર સામે બેસી પણ જાય કદાચ, પણ આ મહિનો અમારી જે છે જ્યાં સુધી ચૂંટણી પતે નહીં ત્યાં સુધી અમે બંધાયેલા છીએ. સંઘના અમારા બાજુમાં બેલા છે એ હરીસિંહ જાડેજા, રાજ્ય શિક્ષક સમાજ અમારો ગુજરાત લેવલ છે એના ઉપપ્રમુખ છે,
તેના બાજુમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા છે, જે અમારા જિલ્લાના શિક્ષક સમાજ છે, એના ખજાનચી છે. એટલે કચ્છ જિલ્લો, તાલુકો હોય કે રાજ્ય, બધા જ સંઘના હોદ્દેદારો ઘનશ્યામસિંહ છે, બધા જ હાજર છે અને બધાનો આ સાથે વિરોધ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા ચોરી છુપીથી બહારના રાજ્યોમાંથી દારૂનો જથ્થો ગુજરાત તેમજ કચ્છમાં ઘુસાડવામાં આવતો હોય છે. ત્યારે પોલીસ દ્વારા આવા દારૂના જથ્થાને અવારનવાર પકડી પાડવામાં આવે છે. ત્યારે ભુજ શહેર એ ડિવિઝન પોલીસે પકડી પાડેલા 56 લાખના શરાબના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે પકડી પાડેલા દારૂના જથ્થાનો નાશ કરતા પાલારા વિસ્તારનો સીમાડો દારૂની ગંધથી ગંધાઈ ઉઠ્યો હતો. સાથે જ દારૂ બિયરની બોટલો પર બુલડોઝર ફેરવવામાં આવતા દારૂની નદી વહી નીકળી હતી. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર દેવેન્દ્રસિંહ રાણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે અવારનવાર દારૂનો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવે છે. પકડાયેલા મુદ્દામાલને સાચવવા માટેની જગ્યા ઓછી પડતા દારૂના જથ્થાનો નાશ કરવો અનિવાર્ય છે. માટે પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવીને દારૂનો નાશ કરાયો હતો. વર્ષ 2016માં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે પકડાયેલા જુદા જુદા 15 કેસના 56 લાખના શરાબ બિયરના જથ્થાને નાશ કરાયો હતો. દારૂનો નાશ કરવાની પ્રક્રિયામાં પ્રાંત અધિકારી ડીસી જોશી, ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એએચ ચૌધરી, નશાબંધી આબકારી વિભાગના પટણી, ભુજ કોર્ટના સીઓસી સહિત અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કામગીરી પ્રોહિબિશનની જે કામગીરી થયેલી છે એમાં ચાલુ વર્ષે આપણે 15 ગુનાઓ શોધાયેલા છે અને એમાં આપણે કુલ 56 લાખ રૂપિયાનો માલ, દારૂ, બિયર ને એ બધો પકડેલો છે. અને એ દરમિયાન એમ કે એનો જે નાશ કરવાનો હતો તો નામદાર કોર્ટનો હુકમ લઈ અને આપણે એ બધા દારૂનો નાશ કરીએ છીએ. રેલવે તંત્ર દ્વારા ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓની સુવિધા માટે અનેક હેલ્પલાઇનો શરૂ કરી છે. તેવામાં તાજેતરમાં જ ફરી એક વખત ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે નવી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. હવે ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ 139 ટોલ ફ્રી નંબર પરથી ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સુવિધા તેમજ કુલી અને ટેક્સીની સુવિધાઓ મેળવી શકશે. આ ઉપરાંત વ્હીલચેર, પીક એન્ડ ડ્રોપ સહિતની સુવિધાઓ મુખ્ય રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ થઈ શકશે. રેલવે વિભાગના ચેરમેન તેમજ પ્રબંધક નિર્દેશક એ.કે. મનોચાએ જણાવ્યું હતું કે અમે લોકપ્રિય 139 IVR પર યાત્રી સુવિધાઓને વિસ્તારવા માટે નિર્ણય લીધો છે. આ 139 નંબરનો ઉપયોગ અત્યાર સુધી મોટા ભાગે PNR નંબર, સીટ, ભાડું, પૂછપરછ તેમજ ભોજનના બુકિંગ માટે કરવામાં આવતો હતો. હાલમાં યાત્રીઓને 139 નંબર પર ટ્રેન રિઝર્વેશન રદ કરાવવા અને રિફંડનો દાવો કરવાની અનુમતિ આપનાર સુવિધાઓ શરૂ કરી છે. ત્યારે પીક એન્ડ ડ્રોપ સેવાથી મુખ્ય સ્ટેશનો પર યાત્રીઓને કેબ લાવવામાં સરળતા થશે. પસંદગીની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટવાળો કોઈપણ યાત્રી શુલ્ક આધારે આ સુવિધાનો વિકલ્પ પસંદ કરી શકશે. એવી ટ્રેનોની યાદી બુકિંગના સમયે ઉપલબ્ધ કરાવવામાં આવશે. વાયબ્રન્ટ ગુજરાત 2017 પ્રી ઇવેન્ટ્સના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વેસ્ટેક ઇન્ટરનેશનલ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જના રાજ્યમંત્રી અનિલ માધવ દવે મુખ્ય અતિથિ તરીકે તેમજ અતિથિ વિશેષ તરીકે નીતિનભાઈ પટેલ અને પર્યાવરણ રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલ વેસ્ટેક ઇન્ટરનેશનલ સમિટમાં કચરામાંથી કંચન બનાવવાની પહેલ પર ચર્ચા કરાઈ હતી. રાજ્યમાં ઉદ્ભવતા કચરામાંથી પેપર, પ્લાસ્ટિક તેમજ તમામ વેસ્ટને અલગ તારવીને પુનઃ ઉપયોગ કરવામાં આવશે. તદુપરાંત સમિટ દરમિયાન કેટલો વેસ્ટ ઉદ્ભવ્યો અને તેના નિકાલ અંગેની માહિતી પણ ઓનલાઈન મૂકવામાં આવશે. પર્યાવરણના જતન અને પ્રદૂષણની માત્રા ઘટાડવામાં ટેકનોલોજીની ભૂમિકા ખૂબ જ અગત્યની સાબિત થાય છે. ત્યારે ટેકનોલોજીના માધ્યમથી હવા, પાણીનું શુદ્ધિકરણ તેમજ સોલિડ વેસ્ટને રિયુઝ કરીને કઈ રીતે તેનો હકારાત્મક ઉપયોગ કરી શકાય તેનું માર્ગદર્શન અપાશે. ભારત દેશ સદીઓથી વિશ્વને પર્યાવરણના જતન માટે માર્ગદર્શન આપે છે. ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિરથી શરૂ થયેલી વેસ્ટેક ઇન્ટરનેશનલ સમિટ રાજ્યમાં ઉદ્ભવતા કચરામાંથી કંચન બનાવવા માટે પ્રેરણારૂપ બની રહી છે. पिछले 5 सालों में गुजरात राज्य में करीब 108 लाख टन से ज्यादा औद्योगिक घन कचरा और प्लास्टिक वेस्ट को प्रोसेसिंग किया है और गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड ने पूरी क्षमता के साथ गुजरात में पॉल्यूशन कंट्रोल के लिए बड़े से बड़े कदम उठाए हैं और आने वाले दिन में गुजरात का जो इंडस्ट्रियल डेवलपमेंट हो रहा है उसके साथ पर्यावरण दूषित न हो, प्रदूषित न हो, उसके लिए भी अच्छी तरह से पॉल्यूशन बोर्ड काम कर रहा है. साथ में जिस तरीके से
अनिल माधव जी ने जो बताया है कि हमारी ग्राम पंचायत की इकाई, हमारी म्युनिसिपैलिटी छोटी छोटी, वहां भी ट्रीटमेंट प्लांट, वहां भी जो ये घन कचरा उसका भी हमने जो उसका कलेक्शन सेंटर बनाया है, उसमें से भी वो कचरा को रिसाइकल करते हुए उसमें भी ग्रीन एनर्जी कैसे पैदा हो, उसकी भी सारी हमने प्रोसेस सिस्टम चालू कर दिया है। और उसमें से उन सभी को उठाकर उसमें से एनर्जी और सेग्रीगेशन करते हुए उसमें से भी उनका कैसे फर्टिलाइजर बने, उसमें से रिसाइकलिंग कैसे हो, उसमें से एनर्जी कैसे पैदा हो, उसके लिए सभी म्युनिसिपैलिटी को भी एक पॉलिसी बनाकर गवर्नमेंट आगे बढ़ रही है। નોટબંધી બાદ લોકો પોતાના નાણાં બેંકમાં જમા કરાવવા માટે વહેલી સવારથી લાઇનોમાં ઊભા રહેતા હોય છે, પરંતુ તેમનો નંબર આવે ત્યારે બેંકોમાં નાણાં પૂર્ણ થઈ જતા હોય છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। માધાપર ગામમાં સામાન્ય રીતે તો લોકોને હાલાકીનો સામનો નહિવત કરવો પડતો હોય છે, પરંતુ ખાનગી બેંકો દ્વારા લોકો સાથે યોગ્ય વ્યવહાર કરવામાં ન આવતો હોવાનું લોકો જણાવી રહ્યા છે। માધાપરની એક્સિસ બેંકમાં છેલ્લા થોડાક દિવસો પૂરતા નાણાં ન હોવાના કારણે બેંકના શટર નમાવી દેવામાં આવે છે અને વહેલી સવારથી લાઇનોમાં ઊભા રહેતા લોકોને યોગ્ય જવાબ પણ આપવામાં આવતો નથી, જેથી લોકોને વ્યવહાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તકલીફમાં સર અમે જે એકાઉન્ટ ખોલાવ્યો હતો એની અંદર અમારા જે જમા રૂપિયા પડ્યા છે, આજે 12 દિવસથી અમે લાઇનમાં ઊભા રહી છીએ। જ્યારે પણ અમારો નંબર આવે છે ત્યારે કહે છે પૈસા નથી। આજે 12 દિવસથી 1 રૂપિયો પણ અમને આપવામાં આવ્યો નથી। આજની તારીખમાં સવારના 9 વાગ્યાથી જે ઊભા છે લાઇનમાં, હમણાં જેનો વારો આવ્યો છે એક લાઈન મૂકીને બીજી લાઈન જે કરીને બેઠા છે એને આપી દીધા છે। જે અમે જે લાઈનમાં ઊભા હતા અહીંયા જ્યારે આવ્યો વારો મેનેજર સાહેબને બોલાવ્યો તો શટર બંધ કરીને હાલ્યા ગયા કે નથી, પેમેન્ટ પૂરો થઈ ગયો છે। તો સાહેબ કરવો શું? પૈસા હોવા છતાં 1લી તારીખ છે, આજે બધાને દેવાના હોય છે, માલધારીને દેવાના હોય બધાને। જે આ દૂધવાળો છે મારી સાથે જ આવે છે, મારો ફ્રેન્ડ છે, આજે 12 દિવસથી હેરાન થાય છે, જેને 1 રૂપિયો પણ આપવામાં આવ્યો નથી। પૂર્વ કચ્છના રાપર ખાતે એસપી ભાવનાબેન પટેલની સૂચનાથી પોલીસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। ભચાઉના નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈએ રાપર પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કર્યું હતું, સાથે જ પોલીસ પરેડ અને પોલીસ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા। ઉપરાંત પોલીસ મથકના રેકર્ડની ચકાસણી કરાઈ હતી। પોલીસ કર્મચારીઓના પ્રશ્નો સાંભળ્યા બાદ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા ઉપરાંત રાપરના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાપર તાલુકામાં વધી રહેલ ક્રાઇમ રેટ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી। ઉપરાંત શહેરમાં એસટી બસ સ્ટેશન નજીક પોલીસ ચોકી શરૂ કરવા અને પોલીસ પેટ્રોલિંગ વધારવા બાબતે સૂચનો અને રજૂઆતો કરવામાં આવી હતી। તો તાજેતરમાં જ નિમણૂક પામેલા લોકરક્ષકોને પોલીસની વિવિધ ફરજો અંગે ભચાઉના ડીવાયએસપી દેસાઈએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। આ લોક દરબારમાં રજૂ થયેલા તમામ પ્રશ્નો નિરાકરણ લાવવા માટે પોલીસ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે તેવું ભચાઉના ડીવાયએસપીએ જણાવ્યું હતું। નોટબંધી સાથે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। નોટબંધીના કારણે લોકો કેસની અછત અનુભવી રહ્યા છે, પરંતુ શિયાળાની જમાવટ સાથે જિલ્લામાં ગરમ વસાણાના બજારમાં ઘરાકી આવી છે। ખાસ કરીને કચ્છી અડદિયાની ઘરાકી મોટા પાયે વધી રહી છે। જોઈએ એક રિપોર્ટ। અડદિયાનું નામ પડે કે લોકોના મોઢામાં પાણી આવી જાય, તેમાંય કચ્છી અડદિયા સૌથી મોખરે બિરાજે છે। કડકડતી ઠંડીની જમાવટ સાથે લોકો અડદિયા ખરીદવા ઉમટી પડ્યા છે। શહેરમાં આવેલી મીઠાઈની દુકાનોમાં અડદિયાની ઘરાકીમાં ધીમે ધીમે તેજી જોવા મળી રહી છે। 50થી વધુ ગરમ મસાલા અને શુદ્ધ ઘીમાંથી તૈયાર થતા અડદિયાના સ્વાદ અને સોડમ જીભ નાકને તરબતર કરી દે છે। ગત વર્ષ કરતાં આ વર્ષે અડદિયાના ભાવમાં પણ વધારો નોંધાયો છે। ગત વર્ષે 350થી 450ની વચ્ચે વેચાતા અડદિયા આ વર્ષે 400થી 500 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। અડદિયા તો મેઇન શિયાળામાં વધારે ખવાય છે, કેમ કે શિયાળામાં જેનું મહત્ત્વ વધારે હોય છે। અડદિયામાં જેમ કે ગરમ મસાલો છે, તજ, લવિંગ, એ બધી મસાલા છે, એના કારણે આપણે શરીરમાં હૂંફ મળે। એના કારણે એ ઉનાળા કે ચોમાસામાં વધારે પ્રિફર નથી કરતા લોકો, વધારે શિયાળામાં પ્રિફર કરે છે, એટલા માટે એનું ચલણ શિયાળામાં વધારે હોય છે। શરીર માટે એક તો આપણે ગરમી મળે છે, શિયાળામાં મહિને આપણે જરૂર હોય ગરમીની, કેમ કે ઠંડુ વાતાવરણ હોય, એના માટે આપણે ગરમીની વધારે જરૂર હોય, તો એના મસાલા અને એ ટાઈપના આવે કે જેનાથી આપણે શરીરમાં ગરમી મળે છે। એટલે આ તો અડદિયા તો આપણા બારે પણ જાય છે, ગુજરાતમાં, ગુજરાતની બારે, મુંબઈ, બધા અલગ અલગ જગ્યાએ લોકો મંગાવતા હોય છે।
અને એ આપણે બહારે મોકલાવીએ છીએ કુરિયર દ્વારા અને લોકો આવીને પણ અહીંયાથી લઈ જાય છે. મોંઘા ડ્રાયફ્રૂટ્સ અને કાચા માલ સામગ્રીનો ભાવ વધારો અડદિયાને નડ્યો છે. એક તરફ લોકો પાસે કેસની કડકી છે, પરંતુ પોતાની મનપસંદ અડદિયાની મીઠાઈ ખરીદવાનું ચૂકતા નથી. આ વખતે પણ અડદિયાના ભાવમાં 50 થી 100 રૂપિયાનો વધારો નોંધાયો છે. ભુજની વિવિધ દુકાનોમાં 450 થી લઈને 550 રૂપિયા કિલોના ભાવે અડદિયા વેચાઈ રહ્યા છે. જોકે ભાવ ગમે તેટલા વધે પણ સ્વાદ રસિકો અડદિયા ખરીદવાનું ચૂકતા નથી. વિવિધ મીઠાઈની દુકાનો ધરાવતા કંદોઈયાઓ દ્વારા અડદિયા બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. કચ્છી અડદિયાની માંગ કચ્છ સહિત ગુજરાત અને મુંબઈમાં પણ જોવા મળે છે. લોકો ઓર્ડર પર કચ્છી અડદિયા મંગાવી રહ્યા છે. માંગ એકદમ શિયાળામાં બહુ સરસ રહે છે અને બહારની પબ્લિક આવે છે ને અડદિયાનું મહત્વ વધારે ધરાવે. કચ્છના અડદિયા વખણાય એટલે બહારના લોકો અડદિયા વધારે લે અહીંથી અને સ્પેશિયલ ખાવડાના અડદિયા વધારે વખણાય અને મસાલાદાર શિયાળામાં મેન શિયાળાની વસ્તુ છે. શિયાળામાં ગરમી લાગે એના માટે અડદિયા ખવાય. ગરમ મસાલો વધુ હોય, ગરમ વસ્તુ એટલા માટે અડદિયાનું મહત્વ વધારે. ભાવમાં ખાસા ડિફરન્સ નથી, 5-7% ડિફરન્સ, વધારે ડિફરન્સ નથી. જે છે ગયા વર્ષે હતું એ ખાસ 5% ડિફરન્સ, વધારે નથી. હજી તો ઠંડી સારું નથી થઈ, થોડી ઠંડી ઓછી છે, પ્રમાણે થોડી માંગ ઓછી છે. થોડી ઠંડી વધશે એટલે માંગ વધારે થશે. અડદિયાની જેમ ગુંદર પાક, સાલમ પાક, ખજૂર પાકનું પણ વેચાણ વધ્યું છે. જોકે લોકપ્રિયતામાં અડદિયા સૌથી અવ્વલ નંબરે છે. વેપારીઓની જેમ વિવિધ જ્ઞાતિ મંડળો, સામાજિક સંસ્થાઓએ સામૂહિક ધોરણે સસ્તા ભાવે અડદિયા બનાવવાનું શરૂ કર્યું છે. આ અડદિયા દુકાનોની તુલનાએ 50 થી 100 રૂપિયા સુધી સસ્તા અડદિયા વેચાઈ રહ્યા છે. આમ તો જોવા જોઈએ તો અડદિયા એટલે શિયાળામાં તો લોકોને બહુ જ મનપસંદ હોય છે, કારણ કે એકદમ સંપૂર્ણ દેશી ઘીમાં બને ને ફૂલ ડ્રાયફ્રૂટવાળા હોય. અને એમાં ખાસ વસ્તુ એ છે કે એનામાં એકદમ ગરમ મસાલો હોય, તેથી શું છે કે માણસોને ઠંડી ઓછી પડે. હા, શિયાળો નજીક આવે એટલે માણસો અડદિયા એટલે બહુ જ એ લોકોની ફેવરેટ વસ્તુ હોય, એટલે સારામાં સારી એવી અડદિયાની ગ્રાહકી હોય છે. આમ તો જોવા જઈએ તો અડદિયા ગયા વર્ષે અમારા પાસે હતા 480 રૂપિયા, આ વખતે 520 રૂપિયા થયા છે ભાવ. આ વખતે ગ્રાહકીમાં તો બહુ જ સારામાં સારી ગ્રાહકી છે. શિયાળાના હિસાબે સ્ટાર્ટિંગ છે અને સારો રિસ્પોન્સ મળે છે ગ્રાહકો પ્રત્યે. ગમે તેવી ઠંડીમાં અડદિયા શરીરને આંતરિક ગરમી આપે છે. જોકે અડદિયાનો આસમાને પહોંચેલો ભાવ વધારો અડદિયા ખાધા વગર જ ગ્રાહકોની ઠંડી ઉડાડી રહ્યો છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ. ભુજ ખાતે 3 ડિસેમ્બરે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કચ્છના દિવ્યાંગો સ્વરોજગારી મેળવી સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે માર્ગદર્શક શિબિર યોજાઈ હતી. ભુજની લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ અને લાલજી મેઘજી હિરાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાઓના ઉપક્રમે આ આયોજન હાથ ધરાયું હતું, જેમાં દિવ્યાંગો પોતાની દિવ્ય જ્યોત પ્રજ્વલિત કરીને જીવનમાં આગળ વધી શકે તે માટે શિબિર યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, નગરપતિ અશોક હાથી સહિતના મહાનુભાવોએ દિવ્યાંગોને પ્રેરક માહિતી આપી હતી. શિબિરમાં દિવ્યાંગો માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર દુનિયામાં 16 કરોડ જેટલા દિવ્યાંગો છે, જેમાં ભારતમાં 2 કરોડ 19 લાખ જેટલા દિવ્યાંગો છે. આ દિવ્યાંગોના જુદા જુદા 9 જેટલા પ્રકારો અલગ અલગ તારવીને સરકાર દ્વારા તેમને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. ત્યારે કાર્યક્રમમાં વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે વિવિધ સરકારી યોજનાઓનો લાભ દિવ્યાંગો સુધી પહોંચે તેવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. આજે 3 ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ, ત્યારે શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આ દિનની ઉજવણી વિકલાંગો સાથે કરાઈ રહી છે. આજના દિવસે શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા અંદાજે 125 જેટલા દિવ્યાંગો છે એમને સ્માર્ટ કાર્ડ અહીંયાથી આજે અમે અર્પણ કરવાના છીએ. આ ઉપરાંત જે દિવ્યાંગો સ્માર્ટ કાર્ડ માટે બાકી રહી ગયા છે એમનું રજિસ્ટ્રેશન અને એમનું ફોર્મ ફોલોઅપ અહીંયાથી થવાનું છે. 18 જેટલા દિવ્યાંગોને અહીંયાથી આજીવન બસમાં મુસાફરી માટેના પાસ અર્પણ કરવાના છીએ. આ ઉપરાંત વિકલાંગ હોય અને વિધવા હોય, તેમજ વિધવા બહેન હોય અને જરૂરિયાતમંદ હોય, તો એવા 5 બહેનોને અમે અહીંયાથી આર્થિક સહાયના ચેકો અર્પણ કરવાના છીએ. આ ઉપરાંત બાંધકામ સાથે સંકળાયેલા શ્રમયોગી લોકો, જે લોકો મહેનત કરી અને મજૂરી કરી અને કમાય છે, આવા લોકોને એક લાલ બુક આપતી હોય છે રાજ્ય સરકાર, જેનું કચ્છ જિલ્લાનું કામ અમારી સંસ્થા પાસે છે અને લગભગ 125 થી 150 જેટલી લાલ બુક પણ અહીંયાથી આજે આવા કામદારોને વિતરણ કરવાની થાય છે.
6 ડિસેમ્બરના રોજ ભારત દેશમાં નાગરિક સંરક્ષણ દિન તરીકે ઉજવાય છે, જેમાં વિવિધ કાર્યક્રમો યોજીને ડિઝાસ્ટર તેમજ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કઈ રીતે લોકોને બચાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. ગુજરાતમાં નાગરિક સંરક્ષણ કેન્દ્રના 13 જેટલા યુનિટો આવેલા છે, જેમાંથી 3 મહત્વના યુનિટો કચ્છમાં છે. ગાંધીધામ, ભુજ અને નલિયા ખાતે નાગરિક સંરક્ષણ કેન્દ્રના યુનિટ આવેલા છે. આગામી 6 ડિસેમ્બરના રોજ નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી કઈ રીતે કરી શકાય તે અંગે આજે નાગરિક સંરક્ષણ ભુજ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાગરિક સંરક્ષણના પીઆઈ હરેશ ઠક્કર તેમજ ડિવિઝનલ કમાન્ડન્ટ ઉપસ્થિત રહ્યા હતા. નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી અંતર્ગત ભુજ ખાતે પ્રભાત ફેરી, નાગરિક સંરક્ષણને લગતી રમતો, નિબંધ સ્પર્ધા તેમજ ફાયર અને રેસ્ક્યુનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવશે. કચ્છ સરહદી જિલ્લો હોવાથી લોકોમાં અવેરનેસ આવે તે હેતુ સાથે નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવશે. 6 ડિસેમ્બર એક નાગરિક સંરક્ષણ દિન છે અને આખું ભારત દેશ 6 ડિસેમ્બરને નાગરિક સંરક્ષણ દિન તરીકે ઉજવે છે. ગુજરાત રાજ્યમાં ટોટલ 13 યુનિટ આવેલા છે નાગરિક સંરક્ષણના. એમાં મહત્ત્વના 3 યુનિટ આપણા કચ્છમાં છે, ભુજ, ગાંધીધામ અને નલિયા. તો ભુજ અને નલિયા અને ગાંધીધામ ત્રણેય જગ્યાએ નાગરિક સંરક્ષણ દિન સાપ્તાહિકની ઉજવણી છે. કચ્છ જિલ્લો એ સરહદી જિલ્લો છે અને આ સેવા વધુ કાર્યરત થાય એ હેતુથી આપણે આ કાર્યક્રમ યોજ્યો છે. આની ઉજવણી ડિઝાસ્ટર અથવા યુદ્ધ સમયે જે કંઈ ફંક્શન ફેસ કરવાના આવતા હોય છે તો ખાસ ફાયર ફાઇટિંગ, રેસ્ક્યુ તેમજ આપણે રમતગમત અને નિબંધ સ્પર્ધા આ ટાઈપની બધી ઉજવણી કરવાનો. પ્રભાત ફેરી જે ખ્વાહિશ હતી કે જે સૈનિકો બોર્ડર ઉપર યુનિફોર્મ પહેરીને આપણી જે સેવા આપણા માટે સેવા બજાવે છે, તો આપણે એક નાગરિક તરીકે આપણે શું ઉપયોગી થઈ શકીએ. આપણે નાગરિક તરીકેની ફરજ બને છે કે આપણે એમને આપણે કોઈ એવી માહિતી આપી શકીએ કે આપણે આપણા વિસ્તારમાં જ્યાં રહેતા હોઈએ ત્યાં કોઈ એવી વ્યક્તિ આપણને દેખાય તો એ બાબતે આપણે જાગૃત થઈ અને જો આપણે ઉપયોગી થઈ શકીએ દેશને, તો જે કંઈ ઉપયોગી થઈ શકે એ આપણે કોશિશ કરવી જોઈએ. મારી જાહેર જનતાને આ અપીલ છે કે તમે તમારી પોતાની ફરજ સમજી અને આપણે દેશ કાજે શું કરી શકીએ તો આપણે આપણા બનતા પ્રયત્નો કરી અને આપણે આપણા સૈનિકો તેમજ આપણા દેશને મા ભૂમિની રક્ષા કાજે ઉપયોગી થવા માટે પૂરતી કોશિશ કરીશું. તાજેતરમાં નડિયાદ ખાતે યોજાયેલા નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં કચ્છની ટીમ વિજેતા બની છે. આ વિજેતા ટીમને આજે ભુજની આશાપુરા કોલેજ ખાતે સર્ટિફિકેટ અને મેડલ આપીને સન્માનિત કરાઈ હતી. શોટગન કરાટે ડુ જાપાન ફેડરેશન દ્વારા નડિયાદ ખાતે કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13 જેટલા રાજ્યોએ ભાગ લીધો હતો. 27 નવેમ્બરે યોજાયેલ કરાટેની ફાઇનલ મેચમાં કચ્છની ટીમ વિજેતા બની હતી. વિવિધ એજ ગ્રુપના 35 જેટલા સ્પર્ધકોએ આ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો હતો અને 70 જેટલા વિવિધ મેડલ મેળવીને કચ્છ સહિત ગુજરાતનું નામ રોશન કર્યું હતું. 22 ગોલ્ડ મેડલ, 28 સિલ્વર મેડલ અને 20 જેટલા કાંસ્ય પદક મેળવ્યા છે. ભુજની આશાપુરા કોલેજ ખાતે વિજેતા ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના સંચાલકો ઉપસ્થિત રહીને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. આશાપુરા કોલેજ ખાતે દરરોજ કરાટેની તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં ભુજના વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. શોટોકન કરાટે ડુ જાપાન ફેડરેશન દ્વારા નડિયાદ મધ્યે 2 દિવસીય સેમિનાર અને તારીખ 27 નવેમ્બરના રોજ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન થયેલું હતું. જે નેશનલ લેવલની આ સ્પર્ધામાં ટોટલ 13 જેટલા રાજ્યોએ ભાગ લીધો હતો અને કચ્છમાંથી માર્ગદર્શક શ્રી વિનોદભાઈ પટેલની સાથે એમની ટીમ નડિયાદ મધ્યે ગઈ હતી, જેમાં લગભગ જે વિદ્યાર્થીઓ 35 જેટલા કરાટેના જે સ્પર્ધકો છે એમણે ભાગ લીધો હતો અને 70 જેટલા મેડલ છે એ હાંસલ કર્યા છે, જેમાં 22 ગોલ્ડ, 28 સિલ્વર અને 20 જેટલા કાંસ્ય પદક હાંસલ કરીને કચ્છ માટે ગૌરવભરી જીત મેળવી છે અને સાથે જ ચેમ્પિયનશિપની ટ્રોફી પણ હાંસલ કરી છે. અને હું 3 વર્ષથી અહીંયા કરાટે શીખું છું શ્રી વિનોદભાઈ પટેલ પાસે અને એમાં હું હવે બ્લેક બેલ્ટ થઈ ચૂકી છું અને હમણાં જ અમે મેડલ અમને મળ્યા છે. મને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યો છે
તો અમે 3 દિવસ 6th નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગયા હતા. બાળકો હવે આપણે જેટલા બી પણ સારા છોકરા હોય છે એને અમે નેશનલ ઇન્ટરનેશનલ રમાડીએ છીએ, એમાંથી રિઝલ્ટ આવે છે અમારું બધું. અને અમારા ઘણા બધા છોકરા હમણાં 3 જણા ગયા હતા નેપાલ ખાતે, એ લોકોએ 2nd પ્લેસ લઈ આવ્યો. એ ઇન્ટરનેશનલ હતું, એમાં બધાએ પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ચાઇના અને શ્રીલંકા, દુબઈ એ બધી ટીમો હતી. એના સામે અમે આપણા છોકરાઓનો 2nd નંબર આવ્યો છે, 2nd પ્લેસ આવ્યો છે. ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન ચાલી રહ્યું છે. સાચા અર્થમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકાઓના સફાઈ કામદારો આ અભિયાનને સાર્થક બનાવી રહ્યા છે. પરંતુ આ સફાઈ કામદારોને કોઈપણ જાતનું સન્માન આપવામાં આવતું નથી. ત્યારે ભુજની લાયોનેસ ક્લબ દ્વારા ભુજ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. લાયોનેસ ક્લબ દ્વારા અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. ત્યારે ભુજને સ્વચ્છ રાખનારા કામદારોનું સન્માન કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સાથે વાતચીત કર્યા બાદ આજે ભુજની ઓપન એર થિયેટર ખાતે લાયોનેસ ક્લબ દ્વારા આ સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં લાયોનેસ ક્લબના પ્રમુખ નીમુબેન વોરા સહિત ક્લબની મહિલા સભ્યો ઉપસ્થિત રહી હતી. અમે લાયોનેસ ક્લબ દ્વારા આ સફાઈ કામદારો જે છે એમનું સન્માન કરવા માટે ઉપસ્થિત થયા છીએ. કારણ કે અમે એમ માનીએ છીએ કે બીજા બધા મોટા મોટા હોય એના સન્માન તો ઘણી જગ્યાએ થતા હોય, પણ જે ખરેખર સફાઈ કરે છે અને દેશને સ્વચ્છ રાખે છે એવા આ સફાઈદાર કામદારોનું સન્માન કરવું એ ખૂબ જ જરૂરી છે. અને લાયોનેસ ક્લબના પ્રમુખ અમારા નીમુબેન વોરા, અમારા મંત્રી તેજલબેન શાહ, ખજાનચી જીજ્ઞાબેન, આ બધાને વિચાર આવ્યો કે ના, આપણે આ સફાઈ કામદારો છે એમનું સન્માન કરવું જોઈએ. અને એના કારણે અમે ચીફ ઓફિસરનો અને અશોકભાઈ હાથીનો સંપર્ક કર્યો અને એમણે કહ્યું કે ના, જરૂર કરો. તો આજે અમે આ સફાઈ કામદારોના ભાઈઓ અને બહેનો બધાને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવી અને એમનું સન્માન કરવા માટે અત્રે ઓપન એર થિયેટરમાં ઉપસ્થિત થયા છીએ. ભુજની ભાગોળે માધાપરમાં કચ્છ ડેરી પાસે અજાણ્યા વાહને 60 વર્ષીય અજાણી મહિલાને હડફેટે લીધી હતી. અકસ્માતમાં મહિલાને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. ત્યારે અન્ય સેવાભાવી રાહદારીઓએ તેમને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. પરંતુ જીકે હોસ્પિટલના ઇમરજન્સી ગેટ પર એક પણ સ્ટ્રેચર કે સિક્યુરિટી ગાર્ડ હાજર ન હોતા ગાડીમાંથી મહિલાને સમયસર સારવાર આપવા લઈ જવામાં મુશ્કેલી સર્જાઈ હતી. સેવાભાવીઓ દ્વારા જ ઈજાગ્રસ્ત મહિલાને મહા મુશ્કેલીએ ઇમરજન્સી વોર્ડમાં સારવાર માટે લઈ જવાઈ હતી. હોસ્પિટલની આ બેદરકારીના કારણે કોઈનો જીવ પણ જઈ શકે છે. ત્યારે આ સંદર્ભે જનરલ એડમિનિસ્ટ્રેટિવ હેડ દિનેશકુમાર બડોલાએ જણાવ્યું હતું કે ગઈકાલે 3 સ્ટ્રેચર વોર્ડમાં મોકલી દેવાયા હતા. પરિણામે દર્દીને મુશ્કેલી થઈ હતી. પરંતુ જીકે હોસ્પિટલના તમામ સ્ટાફ, સિક્યુરિટી ગાર્ડ અને ડોક્ટરોને સૂચના આપી દેવાઈ છે કે એક સ્ટ્રેચર ઇમરજન્સી માટે ફરજિયાત રાખવું, જેથી બીજી વખત આવી રીતે મુશ્કેલી ન સર્જાય. બેન છે જે ઇજાગ્રસ્ત, એ મધર ડેરી સામે માધાપર ભુજોડી વચ્ચે ઇજાગ્રસ્ત હાલતમાં પડેલ હતા. હું લાખોનથી માધાપર તરફ સાંજે આવતો હતો, અંદાજે 6:45-7ની આજુબાજુ. એટલે કોઈ વાહનવાળા અડફેટે લઈ અમને ઈજા કરી નાસી ગયેલ. સ્થળ ઉપરના લોકો એવું કીધેલું. મને ત્યાં હાજર હતા બધા માણસો એક અકસ્માત સ્થળે. એમને કીધું કે 108 આવતા વાર લાગશે, તમે તમારી ગાડીમાં લઈ જાઓ. હું મારા વ્હીકલમાં એમને અહીંયા સારવાર જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવેલ છે. અહીંયા સારવારનો ઘણો અભાવ છે. જે તાત્કાલિક સારવાર મળવી જોઈએ એ મળેલ નથી બેનને. इमरजेंसी गेट पर हमारे 2 सिक्योरिटी गार्ड रहते हैं. उनको हिदायत दी गई है कि जब भी कोई पेशेंट आता है तो उसको मदद करना, और एक सिक्योरिटी गार्ड का काम है कि पीसीए को इमरजेंसी से बुलाना ताकि वो स्ट्रेचर को ले जाने में मदद कर सके. मैंने वो चेक किया है. उस समय एक कोइंसिडेंस था कि उस समय तीनों जो पीसीए थे जो इमरजेंसी में थे उनको मरीज को शिफ्ट करने के लिए वार्ड में भेज दिया गया था. तो उस समय पीसीए वहाँ नहीं था, पर वो उनको जो लेके आए थे उनकी मदद से इमरजेंसी में शिफ्ट कर दिया गया था. ये हमने हिदायत दे दी है कि 2 सिक्योरिटी गार्ड में से एक सिक्योरिटी गार्ड हर समय वहाँ रहेगा, और ये भी हिदायत दे दी गई है कि तीनों पीसीए इमरजेंसी से एक साथ ही नहीं भेजे जाएंगे. ये हमने डॉक्टरों को भी बता दिया है, इमरजेंसी के जो स्टाफ है उनको भी बता दिया गया है कि वहाँ कम से कम एक पीसीए ज़रूर रहेगा, और ये कोशिश की जाएगी कि भाई पेशेंट को जल्दी से जल्दी उसको मेडिकल एड मिल सके.
ભુજ નગરપાલિકાની પાણી પુરવઠા યોજનામાં નર્મદાની પાઇપલાઇનમાં ભુજોડી પાસે ભંગાણ પડતા શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થાને અસર પહોંચી શકે છે. ત્યારે આગામી 3 દિવસ માટે ભુજ શહેરમાં પાણીનો કાપ મુકાશે તેવું સુધરાઈ દ્વારા જણાવાયું છે. નર્મદાની લાઇનમાં ભુજોડી પાસે ભંગાણ પડતા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી શહેરમાં પમ્પિંગ સ્ટેશન બંધ રહેશે. તેથી આગામી 3 દિવસ માટે નર્મદાનું પાણી મળી શકશે નહીં, જેથી શહેરીજનોએ પાણીનો સંગ્રહ કરી રાખવા તેમજ પાણીનો બગાડ ન કરવા ભુજ નગરપાલિકા દ્વારા જણાવાયું છે. મેન્ટેનન્સનું કામ થયા બાદ પાણી વિતરણ વ્યવસ્થા પુનઃ રાબેતા મુજબ હાથ ધરાશે. ત્યારે લોકોને હાલ જરૂરિયાત મુજબ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. કચ્છમાં આંકડાકીય રીતે લઘુત્તમ તાપમાનમાં થોડો ઉછાળો આવ્યો છે, પરંતુ ઠાર હજુ યથાવત જોવા મળી રહ્યો છે. સપ્તાહના પ્રારંભે રાજ્યના શીત મથક ગણાતા નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો 11 ડિગ્રી સુધી નીચે ગગડ્યો હતો, જે સપ્તાહ અંતે 13.2 ડિગ્રી સુધી ઉચકાયો છે. છતાં પણ કચ્છમાં ઠારનો માર બરકરાર જોવા મળે છે. કચ્છમાં ઠંડીનો માહોલ હજુ બરાબરનો જામ્યો નથી, પરંતુ વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. કચ્છમાં જિલ્લા મથક ભુજનું લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી, નલિયાનું લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, તો નવા કંડલામાં 18.5 અને કંડલા એરપોર્ટમાં 16.7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. કચ્છના વિવિધ મથકોના લઘુત્તમ તાપમાન પ્રમાણમાં થોડું ઉચકાયું છે, તો મહત્તમ તાપમાન થોડું નીચું રહેવાને કારણે ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળે છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું સોમવારે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.